વેણ કડવા વેણ છે ને એ પ્રસંગ બગાડી નાખે. એટલું નહીં, આપણા 32 દાંત એકવાર જીભને મંડ્યા દબાવવા કે હમ 32 તુમ એકલી બસી હમારી માય, જરા સી કત્તર ખાઈએ તો ફરિયાદ કહાં લે જાય. 32 દાંત એકવાર જીભને મીંડા કહેવા કે 32 ની વચ્ચે તું રહે છો, એક કટકી કપાઈ જાય એટલે તત મનસી થવા સમજી લેજો. અને જીભે તમે જુઓ દાંતને રૂડું બહુ મનવે હો. આપણે દાંતમાં કઈક કહો જો હલવાઈ ગયું હોય ને તમે હેરવી કાઢી લે બિચારી એમ. આની વિષમાં રહેવું ને ભાઈ, ભૂકા કાઢ નાખે. તુલસીદાસજીને સુંદરકાંડમાં રૂપક બાંધવું પડ્યું બાપા, હે કે વિભીક્ષણ હનુમાનજી જયારે મળે છે ત્યારે વિભીક્ષણ એમ કે છે કે સુનહું પવન સુત રહની હમારી, સુનહું પવન સુત, સુનહું પવન સુત રહની હમારી, जिमि दसनन बह जीभ बिचारी. 32 દાંતની વચ્ચે જેમ જીભ રહે છે હનુમાનજી મહારાજ, એમ હું વિભીક્ષણ કે લંકામાં રહું છું. પણ એકવાર જીભે 32 ને બહુ ડારા મીંડા ને દેવા એટલે જીભે 32 દાંતને કાનમાં કીધું કે તમે બહુ વાયડા થતા નહીં, તમે મારી મહેરબાની ઉપર જીવો છો એ ભૂલતા નહીં. તો તું હું કરી લે? તો હું ઈ કરી લઉં કે તુમ 32 હમ એકલી ભલે બસી તુહારી માય, જરા સી તેડી બાત કરું તો બતી હી ગીર જાય. એક કોક ને સણસણ તો વેણ સંભળાવું એટલે 32 નો ઢગલો થઈ જાય. બોલું હું પડો તમે